જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના પાણીધરા ગામે કથિત લઠ્ઠાકાંડ મામલે નવો ખુલાસો થયો। પોલીસે પ્રાથમિક તપાસના આધારે સ્પષ્ટતા કરી કે ઘટનામાં કોઈનું મોત થયું નથી અને મૃત્યુ અંગેની ચર્ચાઓ માત્ર અફવાઓ છે। પોલીસે ઘટના સ્થળ નજીકથી એક દેશી દારૂના બુટલેગરની અટકાયત કરી વધુ તપાસ કરી છે। અટકાયતમાં લેવાયેલા વ્યક્તિના સગાઓએ દાવો કર્યો કે વિસ્તારમાં રોજ મોટા પ્રમાણમાં દેશી દારૂનું વેચાણ થતું હતું અને અનેક લોકો આ ધંધા સાથે સંકળાયેલા છે। મતલબ કે આ ધંધો બરાબર ધમધમી રહ્યો છે। કેટલાક સ્થળોએ કેમિકલયુક્ત દારૂના વેચાણના આક્ષેપ પણ સામે આવ્યા, જેને લઈને અનેક સવાલ ઊભા થયા છે। લાંબા સમયથી ચાલતા ગેરકાયદેસર દારૂના વેપાર અંગે તંત્રની કામગીરી પણ સવાલોના ઘેરામાં છે। આ સમગ્ર મામલે પોલીસની તપાસ અને સત્તાવાર અહેવાલ પર સૌની નજર મંડાયેલી છે। વસ્તુ અનફિટ હોય, કોઈ અનલીગલી દારૂ બન્યો હોય અને આપણે 10 થી 5 લીટરનો ડેઈલીનો વેપાર હતો અને જે અફવા ફેલાણી છે, જોરદાર અફવા ફેલાઈ છે, એવી તદ્દન ખોટી છે, સદંતર। અને આજુબાજુમાં હું એક નહીં, મારા બાપુ એક નહીં, 15 થી 20 જણા સારામાં સારી રીતે વેચે અને જથ્થાબંધ વેચે છે અને કેમિકલ વાળો જ વેચે છે।